અમરેલીમાં સલામત સવારી એસટી અમારીની ઉઠી વિદ્યાર્થીઓમાં ફરિયાદ। ખંભા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ એસટી બસને અનિયમિતતાથી ત્રાહિમામ થઈ ઉઠ્યા છે। વિદ્યાર્થીઓએ મામલતદારને આવેદનપત્ર પણ પાઠવ્યું છે। તેની સાથે જ એસટી બસની અનિયમિતતાને કારણે ભણતરના મુશ્કેલીમાં ફરિયાદો પણ સામે આવી છે। અઠવાડિયામાં એસટી બસ રેગ્યુલર નહીં થાય તો ચક્કાજામ કરવાની વિદ્યાર્થીઓએ ચીમકી પણ ઉચ્ચારી છે। એસટી બસની અનિયમિતતાને કારણે ગીરના ગામડામાંથી આવતા વિદ્યાર્થીઓ પણ ખૂબ પરેશાન બન્યા છે। મારું નામ ભૂતિયા જયદીપ કરશનભાઈ છે। હું ડેડાણ ગામમાં અભ્યાસ કરું છું અને ખાંભા મુકામે અભ્યાસ કરવા આવું છું। સવારમાં અમે આવીએ છીએ નિશાળે અને બપોરે જઈએ ત્યારે બસ મળતી નથી, જેના કારણે અમે પીડીઆર મૂકવા પડે છે અને 3 વાગે ઘેર પહોંચીએ છીએ। તેથી અમે ખાંભા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે કે બસ અનિયમિત હોવાથી અમે બસ ઘેરે પહોંચી શકતા નથી અને આમ બસ ચાલુ કરવા માટે અમે આવેદન આપ્યું છે। મારું નામ ભૂકણ ઉદય લખુભાઈ છે અને હું ડેડાણ ગામમાં રહું છું અને હું શ્રી જૈન મહેતા હાઈસ્કૂલમાં અભ્યાસ કરીએ છીએ। અમારો પ્રશ્ન એ છે કે અમે સવારમાં આવીએ ત્યારે અમને બસ મળી જાય છે, પછી અમે જઈએ છીએ 11:15 બસ મળે છે તો અમારે 2 પીરિયડ અગાઉ આવીને અને બસમાં જવું પડે છે। ત્યાંથી અમારે 2 પીરિયડનું ભણતર રોકાય છે અને અમે મોડા જઈએ તો 3 વાગે કે 4 વાગે ઘરે પૂગીએ છીએ તો અમારો એ પ્રશ્ન છે, એટલે અમારું ભણતર બગડે છે અને અમે મોડા જઈએ તો અમારે લેસન થાય નહીં અને એવું બધું જાય છે। એટલે અમારે અમે આજના રોજ અમે ખાંભા મામલતદારમાં આવેદનપત્ર પાઠવ્યો છે। તો અમારો પ્રશ્ન એ છે કે 8 દિવસની અંદર બધી બસો નિયમિત ચાલુ થઈ જાય તો અમે રસ્તા રોકો આંદોલન કરશું નહીં। નકર 8 દિવસની અંદર બસો ચાલુ નહીં થાય તો અમે 8 દિવસની અંદર ગાંધી સિંધિયા માગે રસ્તા રોકાણ કરીશું।